કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। મારું નામ ગાદલિયા શ્રેયા જગદીશભાઈ છે। હું શ્રી માનુકા પ્રાથમિક કન્યા શાળામાંથી આવું છું। હું માનુકામાંથી આવું છું। મારે દિવસમાં હું સાયકલ, સ્કૂલ, ટ્યુશન, મારા ફ્રેન્ડને મળવા ઘણી બધી રીતે ઉપયોગી છે। એટલા માટે અને મને સાયકલ જ્યારે મેમે મને ફોટો દેખાડી ત્યારે તો એ રાતે તો મને નીંદર જ ના આવી, એટલી સુંદર હતી ને। અમે બધા કહેતા હતા વાવ કેટલી મસ્ત સાયકલ છે। અમારે તો હોશ જ ઉડી ગયા હતા સાયકલ જોઈને। અરમ ગ્રુપ જે બહુ સારી સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે એને આજે એમના દાતા દ્વારા લગભગ આખા ઇન્ડિયામાં 8200 જેવી સાયકલ વિતરણનો કાર્યક્રમ રાખેલો છે। સરકારી સ્કૂલમાં જે છોકરા વિદ્યાર્થીઓ ભણતા હોય અને જે 70% ઉપર માર્ક લઈ આવ્યા હોય અને જરૂરિયાતમંદ એવા બાળકોને આજે સાયકલ વિતરણ કામ કરેલું છે। ખરેખર ગ્રુપને ધન્યવાદ આપવા માત્ર છે। ગ્રુપ સાથે સાથે ખાલી ગ્રુપ કામ કરી શકતું હોય પણ દાતાઓની પણ જરૂર હોય છે। એ દાતાશ્રી જે અમેરિકા બેસીને પણ જો ભારત માટે કઈ વિચારી શકતા હોય ને અહીંયાના બાળકો માટે જો વિચારી શકતા હોય તો એમને પણ ખરેખર એવો ધન્યવાદ આપવો જોઈએ કે એમના આવા વિચાર પણ આવે છે અને ગુરુદેવના માધ્યમથી, ગુરુદેવના પ્રેરણાથી જે કાર્ય કરી રહ્યા છે ખરેખર સરાહનીય છે। હું તો ખાસ કરીને ગુરુદેવનો પણ આભાર માનીશ કે ગુરુદેવ આવા બધે કાર્યોમાં રસ લઈ અને હમણાં જ અગાઉ થોડાક દિવસ પહેલા ભુજમાં એમને કબાટ વિતરણ પણ કર્યું હતું। એ ઓલ ઓવર ઇન્ડિયામાં વિતરણ કર્યું હતું। એટલે આવા કાર્યો કરતા રહે છે અને એમનો ગ્રુપને પણ પાઠવું છે કે કાર્ય કરતા રહે કાયમ। હમણાં જ આપણા વડાપ્રધાને પણ સાયકલ ચલાવવાની આપણા રાજ્યમાં ગુજરાતના ને બધા સાયકલ ચલાવે છે। હિસાબે સાયકલ અત્યારે આપણે જરૂરિયાત થઈ ગયું છે કારણ કે આપણે અત્યારે જોઈએ તો આપણી જે લાઈફ ફાસ્ટ થઈ ગઈ છે અને આપણા અંગ શરીર માટે કોઈ કસરતનું કંઈ પણ સાધન નથી રહ્યું। તો સાયકલ જે છે અત્યારથી નાના બાળકો જે છે યુવા વર્ગમાં સાયકલ ચલાવશે તો સાયકલ ચલાવવાથી એમને પણ સારું રહેશે। એના માટે ખાસ જે વડાપ્રધાનશ્રીની અપીલ હતી એને પણ ધ્યાને રાખીને ક્યાંક ને ક્યાંક આ ગુરુદેવના મનમાં વિચાર આવ્યો હોય એ ખરેખર સરાહનીય વિચાર છે। મારું નામ દેવાંશી ભેદા છે। હું માંડવી ગામથી આવું છું અને મારી સ્કૂલ તાલુકા ગ્રુપ શાળા 1 છે। સાયકલ સરસ છે, બહુ જ સરસ સાયકલ છે। અમે જ્યારે વિચારતા હતા, અમે જ્યારે નાના હતા ત્યારે અમે વિચારતા હતા કે ક્યારેક અમે સાયકલથી શાળાએ જઈશું અને આજે અમારું સપનું આ પૂરું થાય છે અને ઘણા બધા બાળકો એવા છે મારા જેવા જેમનું સપનું આજે પૂરું થાય છે નવી સાયકલ મળવાનું। અને ઘણા બધા છોકરાઓ મારા જેવા નવી સાયકલ લઈને શાળાએ જશે ત્યારે એમનો ઉત્સાહ અને આનંદ અલગ હશે શાળાએ જવાનો। અને શાળાએ જઈને બધાને દેખાશે કે જો મારી નવી સાયકલ છે ત્યારે કેટલો આનંદ હશે એના મનમાં। એટલો જ આનંદ મારા મનમાં પણ છે આજે। નમસ્તે, મારું નામ છે રબારી વૈષ્ણવી કાનાભાઈ। હું ધોરણ 8 શાળા નંબર 10 ભુજ ઉમેદનગરમાંથી આવું છું। મારી ખુશી ઉભરાઈ રહી છે। મને બહુ જ સારું લાગી રહ્યું છે કે મને સાયકલ મળી રહી છે કેમ કે અમને રિક્ષાના ભાડાનો બહુ જ હતું તે અમારો હલકો થઈ રહ્યો છે। હવે અમે સાયકલથી શાળાએ સમયસર પહોંચી શકશું અને આવી પણ સાયકલથી શરીરની કસરત પણ થાય છે। જય જિનેન્દ્ર, જય ગુરુદેવ। મારું નામ ચૌહાણ પ્રજ્ઞાબા ધર્મેન્દ્ર છે। હું ભુજ અરહમ યુવા ગ્રુપમાં જોડાયેલી છું। રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી અને સર્વમંગલ ટ્રસ્ટના શ્રી મનુભાઈ શાહ દાતા તરફથી આ પેડલ ટુ પ્રોગ્રેસ કાર્યક્રમનું કાર્યક્રમ થઈ રહ્યો છે જેમાં આજે મનુભાઈ શાહનો 82મો જન્મદિવસ છે ત્યારે 8200 બાળકોને નિઃશુલ્ક સાયકલ અર્પણ કરવામાં આવી રહી છે। તો આપણે બધા એના માટે પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ અને દાતાશ્રી શ્રીમાન મનુભાઈ શાહને અને રીકાબેન શાહને હૃદયપૂર્વક આભાર માનીએ છીએ કે અમેરિકામાં રહીને પણ ભારતવાસીઓ અને કચ્છવાસીઓ માટે આટલું સત્કર્મ કરી રહ્યા છે। એટલે આજે એમના જન્મદિવસ નિમિત્તે અમે બધા કચ્છવાસીઓ એક જ ભાવ ભાવશું કે મનુભાઈ શાહ ઘણું જીવે અને
પ્રભુ મહાવીર એમને તંદુરસ્ત આરોગ્ય આપે. ખાસ કરીને આજે કેટલી સાયકલ વિતરણ કરવાનું? જી, આપણે આજે ભુજમાં 320 સાયકલ અર્પણ કરવામાં આવી રહી છે. અને કયા ધોરણના બાળકોને ને શું હેતુથી સાયકલ આપણે આપીએ છીએ? 5 થી 10 ધોરણના બાળકોને સાયકલ અપાઈ રહી છે. ઘણા બાળકો વાડી વિસ્તારમાં રહે છે, એટલે એમને 3 થી 4 કિલોમીટર પગે ચાલીને સ્કૂલમાં જવું પડે છે, જેના કારણે ઘણીવાર બાળકો શાળાએ જતા નથી, આળસ કરી નાખે છે કે પગે ચાલીને તે શાળાએ નહીં જાય, એટલે એમના શિક્ષણમાં અવરોધ આવે છે. રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નકમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી શ્રીમાન શ્રી મનુભાઈ શાહનો આ જે પ્રકલ્પ છે તેનાથી ઘણા બધા કચ્છવાસીઓ અને આખા ભારત લેવલના બધા જ જે જરૂરિયાતમંદ બાળકો છે તે બધાને આ લાભ મળશે. તમને કેટલી ખુશી છે આ આયોજન આજે આ બાળકો આટલા બધા બસ અમે બધા અરહમ વાળા ગુરુદેવને થેન્ક યુ કહીએ છીએ કે અમને ઋણ મુક્તિનો અવસર આપ્યો અને અમને આ બધા બાળકોના એક સદનિમિત્ત બનાવ્યા. આજે બધા બાળકોના ફેસ ઉપર સ્માઈલ જોઈએ છીએ ત્યારે અમને એક સેટિસ્ફેક્શન થાય છે કે પરમ ગુરુદેવની કેટલી કૃપા છે કે અમને આ કાર્યના સદનિમિત્ત બનાવ્યા છે.